વિદ્યાર્થી મિત્રો, આપણે ડેવલપમેન્ટ લેન્થમાં પાછલા લેક્ચરમાં ઘણી બધી ચર્ચા કરી હતી કેવી રીતે ડેવલપમેન્ટ લેન્થ વગેરે જુદા જુદા ડાયામીટર સળિયાના હોય તો એ કાઢવી, એ બધું આપણે શીખેલા. એ થોડું રિકોલ કરીએ આપણે. તો સૌથી પહેલાં તો આપણે જોયેલું કે ટાઈપ્સ ઓફ બોન્ડ. એમાં આપણે જોયું હતું કે પહેલું બોન્ડ હતું એન્કરેજ બોન્ડ, બીજું હતું ડેવલપમેન્ટ બોન્ડ. આ બે બોન્ડની આપણે ચર્ચા કરેલી અને એક એક્ઝામ્પલ ઉપરથી જોયું હતું કે અહીંયા જે સ્ટીલ બાર છે કેન્ટિલીવર બીમમાં, એમાં મેક્સિમમ ટેન્શન બી પાસે ઉત્પન્ન થશે અને એ જે ટેન્શન છે એને ડિસિપેટ કરવા માટેની જે લેન્થની જરૂર છે એ બી, એને આપણે એન્કરેજ કહીએ છીએ. અને બીજું આપણે જોયું હતું કે સી પાસે બેન્ડિંગ મોમેન્ટ 0 હશે એટલે ટેન્શન છે સ્ટીલમાં સી પાસે 0 હશે અને બી પાસે મેક્સિમમ હશે. તો આ અહીંયાથી 0 થી બી પાસે ટેન્શન મેક્સિમમ ડેવલપ કરવા માટે સળિયામાં જે લેન્થની જરૂર પડે એને આપણે કહીએ છીએ ડેવલપમેન્ટ લેન્થ. તો આ બે બોન્ડ વિશેની આપણે ચર્ચા કરેલી અને આપણે વાત થઈ હતી લેક્ચરમાં કે ફ્લેક્સરલ બોન્ડમાં આપણે બીજા લેક્ચરમાં ચર્ચા કરીશું. તો આજે આપણે ડિટેલમાં ફ્લેક્સરલ બોન્ડ વિશે જાણવું છે. તો એ પહેલાં આપણે ગયા લેક્ચરમાં ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કઈ રીતે કરવી એ IS કોડમાં ક્લોઝ નંબર 26.2.1.1 પ્રમાણે જોયેલું આપણે. અને આ જે સૂત્ર છે ડેવલપમેન્ટ લેન્થનું એ પણ આપણે જોયું હતું. અને જુદા જુદા 4 એક્ઝામ્પલ આપણે જોયા હતા કે ટોર સ્ટીલ છે એ ટેન્શનમાં હોય તો સ્ટીલ જ્યારે ટેન્શનમાં હોય ત્યારે એમાં કોઈ એના જે બોન્ડ સ્ટ્રેન્થમાં વધારો કરવાનો નથી, પરંતુ જો HYSD બાર હોય તો આપણે એમાં એની ટાઉ બીડીમાં 60% વધારો કરીએ છીએ. એ જ રીતે અહીંયા ટાઉ બીડીમાં ટેન્શન કોમ્પ્રેશનમાં હોય તો એમાં 25% વધારો કરીએ છીએ અને બંને કેસમાં આપણે એની ડેવલપમેન્ટ લેન્થ કાઢેલી હતી. રાઈટ. તો આ બંને ડેવલપમેન્ટ લેન્થ આપણે કાઢેલી છે અને એ જ ડેવલપમેન્ટ લેન્થ ટેન્શન અને કોમ્પ્રેશનમાં આપણે SP16ના ટેબલ 65 ઉપરથી જોઈ હતી અને આપણને ખ્યાલ છે કે આ ડેવલપમેન્ટ લેન્થ એન્ડ એન્કરેજ જે છે એનું ગણતરી આમાં SP16માં પણ આપેલી છે. આ ટેબલ નંબર 64 અને આ છે ટેબલ નંબર 65. એના ઉપરથી આપણે બંનેની ગણતરી કરી ડેવલપમેન્ટ લેન્થની એ આમાં ચેક કરેલી. તો ડાયરેક્ટલી પણ આપણે આ ટેબલનો યુઝ કરી અને લઈ શકીએ. તો આપણે હાલમાં ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કઈ રીતે કરવી એ આપણને ખ્યાલ છે. પછી એક્ઝામ્પલમાં જોયું હતું કે Fe250 એટલે કે માઇલ્ડ સ્ટીલ હોય તો પણ એની ડેવલપમેન્ટ લેન્થની ગણતરી કઈ રીતે થાય ટેન્શનમાં અને કોમ્પ્રેશનમાં. તો જેમ હમણાં આપણે વાત કરી, આજે આપણે ફ્લેક્સરલ બોન્ડની થોડીક ડિટેલમાં ચર્ચા કરી અને એનું ચેક કઈ રીતે થાય એ આપણે જોવાનું છે. રાઈટ. તો આ જે બુક છે શાહ એન્ડ કર્વેની લિમિટ સ્ટેટ મેથડની ખૂબ જ ઉપયોગી ચોપડી છે અને જે આપણે એના અમુક પાર્ટ્સ ગયા વખતે પણ એની ચર્ચા કરેલી હતી. તો અહીંયા ફ્લેક્સરલ બોન્ડની ચર્ચા કરીએ આપણે કે ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ ફોર ફ્લેક્સરલ બોન્ડ. આ ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ ફોર આ જે તમારે છે એ પરીક્ષામાં પણ વારંવાર પૂછી શકાય અને આપણે જે બીમની ડિઝાઇન કરીશું ત્યાં પણ આપણે આ જે છે ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ કરીશું એમાં એ ફ્લેક્સરલ બોન્ડનો ચેક હશે. તો અહીંયા આપણે જોયું છે તો ખાસ એમને લખેલું સો ધ સેક્શન વેર ફ્લેક્સરલ બોન્ડ ઇઝ લાઇકલી ટુ બી ક્રિટિકલ આર ધ સેક્શન વેર શિયર ફોર્સ ઇઝ લાર્જ and where bending moment is 0 and therefore the amount of steel is likely to be minimum due to either curtailment or bending up of bar.
The location of this section are simple support at discontinuous end of the beam and point of contraflexure. આપણને ખબર છે કે point of contraflexure પાસે bending moment 0 હોય અને shear force maximum હોય. Simply supported beamમાં simple support પાસે પણ bending moment 0 હોય અને shear force maximum હશે. અથવા તો ત્રીજો છે points of curtailment of midspan steel bars emerging out on both side of the midspan and terminated in tension region. તો આ ત્રણ જગ્યાએ આપણે અહીંયા ફ્લેક્સરલ બોન્ડ એટલે કે ડેવલપમેન્ટ લેન્થની જે છે એ ચેક જરૂરી બની જાય. તો આપણે જે સિલેબસમાં જે છે એ સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને આ જો સિમ્પલી સપોર્ટેડ બીમ આપણે લઈએ તો સપોર્ટ ઉપર આપણને ખબર છે કે શિયર ફોર્સ આ છે શિયર ફોર્સ ડાયાગ્રામ એનો અહીંયા મેક્સિમમ શિયર ફોર્સ હશે સપોર્ટ ઉપર અને અહીંયા મિનિમમ બેન્ડિંગ મોમેન્ટ એટલે કે બેન્ડિંગ મોમેન્ટ છે એ 0 હશે. તો આપણે શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આ બીમનો બહુ ક્લિયરલી સમજીએ છીએ અને અત્યારે આ લેવલે આપણને આવડે છે. તો અહીંયા શું લખેલું છે ખાસ વાંચીએ કે consider the first for the simplicity simply supported beam carrying a two equal point load V each at the distance A. The shear force diagram and bending moment diagram are shown in figure. The area of steel is designed for maximum bending moment which happens to be at C. C પાસે maximum bending moment છે અને area of steel છે એ રીતે આપણે મૂકેલું છે. બરાબર. Therefore, the tension T in the bar will be maximum and the stress in the bar is full design stress at C. So C પાસે અહીંયા maximum tension હશે કારણ કે અહીંયા maximum bending moment છે. Since the length required to develop full tension LD, it is obvious that the length AC shall not be less than ડેવલપમેન્ટ લેન્થ. અહીંયા ફૂલ ટેન્શન અહીંયા 0 ટેન્શન હશે ત્યાંથી સી પાસે મેક્સિમમ ટેન્શન. તો આ લેન્થ છે એ આપણે જાણીએ છીએ ગયા લેક્ચરમાં પણ જોયું હમણાં પણ થોડી ચર્ચા કરીએ આપણે કે આ એસી છે ઇટ શુડ નોટ બી લેસ ધેન ડેવલપમેન્ટ લેન્થ. તો આ થિયરીની સાબિતી તમારા સિલેબસમાં નથી પણ આ તો સમજી શકાય એટલા માટે મેં લીધી છે. If it is less, full tension at T will not be all developed at C. Since the development length is a function of bar diameter, the value of development length can be reduced by reducing the bar diameter so that required development length does not exceed. The diameter exceed the distance AC. However, if the bar diameter cannot be changed, the length AC would fall short. આપણે જો પાતળા ડાયામીટર વાપરીએ તો ડેવલપમેન્ટ લેન્થ ઓછી જરૂરિયાત હોય એ આપણે ઇક્વેશનમાંથી કરી શકીએ છીએ. તો જો આપણે ડાયામીટર વધારે જ વાપરવો હોય તો અહીંયા ડેવલપમેન્ટ લેન્થ ઘટે એના માટે આપણે એની પ્રોવિઝન પૂરેપૂરું રાખવું જોઈએ. And the bars then required to be extended beyond center of the support up to say point E so that AE is equal to L0. અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીએ કે જો અહીંયા ટર્મિનેટ નથી કરી દેતા મોટો ડાયામીટર હોય એ પાસે સેન્ટર ઓફ ધ સપોર્ટ ટુ E સુધી આપણે બારને લંબાવવો પડે અને આ છે એને શું કહે છે L0. તો અહીંયા બેન્ડિંગ મોમેન્ટ આપણે M1 કેટલી આવશે શિયર ફોર્સ છે અહીંયા અથવા તો રિએક્શન છે એટલું M1 is equal to V into A. તો A is equal to M1 upon V અને આપણે જાણીએ છીએ કે A છે આ એ જે A પાર્ટ છે it should be not less than development length. તો it is very simple કે CAE should not be less than LD. તો CA plus AE આ જે છે CA plus AE should not be less than LD. તો A upon L0 should not be less than development length but A is equal to આપણે જાણીએ છીએ M1 upon E. તો M1 upon V plus L0 should not be less than development length.
ખાસ એ લોકોએ સૂત્ર સાબિત બહુ સિમ્પલ છે કે આ L0 છે એ સેન્ટર ઓફ ધ સપોર્ટથી કેટલું આપણે અંદર આપણે બાર લેન્થ રાખવી જોઈએ એ ગણતરી કરવાની છે. તો M1/V પ્લસ L0 શુડ નોટ બી લેસ ધેન ડેવલપમેન્ટ લેન્થ. તો આ બુકમાં સાબિતી કરી છે. અને IS કોડમાં આપણે જોઈએ ડેવલપમેન્ટ લેન્થનું, તો અહીંયા એ લોકોએ જો આ જ કહ્યું છે M1/V પ્લસ L0 અને ક્લોઝ નંબર આપણો છે 26.2.3.3 પોઝિટિવ મોમેન્ટ રેન્ફોર્સમેન્ટ. એમાં શું કહે છે કે એટ સિમ્પલ સપોર્ટ એન્ડ પોઈન્ટ્સ ઓફ ઇન્ફ્લેક્શન ધ પોઝિટિવ મોમેન્ટ ટેન્શન રેન્ફોર્સમેન્ટ shall be limited to diameter such that the development length computed for FD does not exceed this. તો આ જે સૂત્ર અહીંયા આપણે આ બુકમાં આપણે સાબિત કરેલું છે એ જ સૂત્ર અહીંયા આપણે IS કોડમાં છે, રાઈટ. તો M1 એટલે કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ એ સેક્શન, FD ઇઝ ઇક્વલ ટુ ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેસ, V is equal to shear force અને L0 sum of the anchorage beyond the center of the support. અહીંયા ખાસ વારંવાર હું તમને આગળ પણ સમજાવીશ. આ છે L0 છે એ સેન્ટર ઓફ ધ સપોર્ટથી આગળ જાય છે, રાઈટ. તો આ ક્લોઝ આપણે શું સાબિત કરવાનું છે, અને અહીંયા લખેલું છે કે ધ વેલ્યુ ઓફ M1/V ઇન ધ એબોવ એક્સપ્રેશન મે બી ઇન્ક્રીઝ બાય 30% when the ends of the reinforcement are confined by compressive reactions. તો આપણે જે સિલેબસમાં છે એ આ જ રીતની મેથડ હશે અને કોમ્પ્રેશન રિએક્શન છે ઇટ ઇઝ કન્ફાઇન્ડ બાય કોમ્પ્રેશન રિએક્શન. તો આપણે શું સાબિત કરવાનું છે કે આ વેલ્યુને 30% વધારી દીધી. આ જે ઇક્વેશન છે એમાં આપણે જે કન્ડિશન આપી છે આપણને IS કોડમાં 30% M1/B. તો આ કન્ડિશનમાં આપણે ચેક કરશું તો અહીંયા આપણે જે સાબિત કરવાનું છે એ છે ડેવલપમેન્ટ લેન્થ should be not less than 1.3 times M1/V plus L0. M1 moment of resistance of a section, V is equal to shear force at that section અને L0 sum of anchorage beyond the center of the support. ખાસ ફરી એક વખત કહું છું, આ સેન્ટર ઓફ ધ સપોર્ટથી શરૂ કરી અને અહીંયા જે સુધી છે એને આપણે શું કહીશું, L0 કહીશું. હવે ઘણી વખત એવું આવે કે L0ની રિક્વાયરમેન્ટ 0 થઈ જાય, પણ IS કોડ હજી આગળ કહે છે કે અહીંયા એમાં 26.2.3.3માં શું કહે છે કે એટલીસ્ટ 1/3 ઓફ ધ પોઝિટિવ મોમેન્ટ રેન્ફોર્સમેન્ટ ઇન ધ સિમ્પલ મેમ્બર્સ એન્ડ 1/4 ઓફ ધ પોઝિટિવ મોમેન્ટ રેન્ફોર્સમેન્ટ ઇન ધ કન્ટિન્યુઅસ મેમ્બર શેલ એક્સટેન્ડ along the same face of the member into support to the length equal to development length by 3. એટલે કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે આપણો, તો એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ UDL માટે કંઈક આવો છે. તો અહીંયા બેન્ડિંગ મોમેન્ટ 0 છે સપોર્ટ ઉપર, તો આપણે એમ કહીએ કે અહીંયા એકેય સળિયો નથી પ્રોવાઈડ કરવો, તો એવું ના ચાલે. એમને શું કહે છે કે એટલીસ્ટ 1/3 ઓફ ધ પોઝિટિવ મોમેન્ટ રેન્ફોર્સમેન્ટ, એટલે કે અહીંયા જેટલું સ્ટીલ હોય સેન્ટરમાં બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટ કરવા માટે, એનાથી ત્રીજા ભાગનું સ્ટીલ તો તમારે સપોર્ટ ઉપર મૂકવું જ પડશે. અને એ જે છે આ એ સપોર્ટની ફેસથી, અહીંયા મેં L શબ્દ વાપરેલો છે, L છે એન્કરેજ, ઇટ શુડ બી લેસ ધેન ડેવલપમેન્ટ લેન્થ બાય 3. તો અહીંયા બે વસ્તુ કે L0 કેટલું જોઈએ છે, તો એ ક્યાંથી માપશું આપણે, L0ની વેલ્યુ સપોર્ટના સેન્ટરમાંથી, અને અહીંયા L વેલ્યુ છે એ પણ આપણે બીજી કન્ડિશન જોવાની છે કે આ L છે એ ડેવલપમેન્ટ લેન્થ બાય 3 જેટલી. જો આ સપોર્ટની વિડ્થ પ્રોપર ન હોય, ઓછી હોય, અથવા તો ડાયામીટર ઓફ ધ બાર ઇઝ લાર્જર, તો આ L છે એ અંદર આપણે અહીંયા ફેસથી અહીંયા મૂકીએ અંદર, તો L છે એ LD/3 એટલે કે ડેવલપમેન્ટ લેન્થ બાય 3 કરતાં ઓછી મળતી હોય, તો આપણે અહીંયા શું કરવું પડશે,
અહીંયા બેન્ડ રાખવો પડે. આ નવો શબ્દ છે આપણા માટે. એન્કરેજ માટે શું કરશું? સ્ટાન્ડર્ડ બેન્ડ. સ્ટાન્ડર્ડ બેન્ડ. તો SP16માં આપેલું છે આ જગ્યાએ. આ છે એન્કરેજ વેલ્યુ ઓફ હુક્સ એન્ડ બેન્ડ. તો માઇલ્ડ સ્ટીલ રેન્ફોર્સમેન્ટમાં હુક વળી શકે, ટોર સ્ટીલમાં આવો હુક વાળી શકાતો નથી. એના માટે જો બહુ સ્પેશિયલ કહ્યું છે કે આ રીતે તમારે સ્ટાન્ડર્ડ બેન્ડમાં તમારે કંઈ આવો કાટખૂણે આમ નથી વાળી દેવાનો, અહીંયા તમારે રેડિયસ આપવાની છે અને એ રીતે આપણે એને બેન્ડ 90 ડિગ્રી બેન્ડ. પછી આ લેન્થ પણ મિનિમમ આટલી રાખવી પડે. તો આના લીધે શું થશે કે આ જગ્યાએ તમને જો અહીંયા ફેસ ઓફ ધ સપોર્ટથી જો પૂરેપૂરી લેન્થ એન્કરેજ ન મળતી હોય તો આ સ્ટાન્ડર્ડ 90 ડિગ્રી બેન્ડ કે એવું બધું રાખવાથી હુક અથવા તો બેન્ડ, હુક તો હવે ટોર સ્ટીલમાં શક્ય નથી, તો આપણે 90 ડિગ્રી બેન્ડ રાખશું. તો એ આપણને એન્કરેજ વેલ્યુ વધારશે. તો કેટલી વધારે? તો IS કોડમાં કયું છે સ્ટાન્ડર્ડ હુક અને બેન્ડ માટે કયું છે? અહીંયા anchoring bars in tension. So deformed bar may be used without end anchorage provided development length requirement is satisfied. Hook should normally be provided for plain bars in tension. બરાબર. may be used without end anchorage. શક્ય હોય ત્યાં સુધી એન્ડ એન્કરેજ મળવું, પણ અહીંયા તમે એને નોર્મલી હુક છે એ પ્લેન બારમાં આપણે રાખાય અથવા તો 90 ડિગ્રી બેન્ડ તે આપણે ટોર સ્ટીલમાં. તો બેન્ડ્સ એન્ડ હુક, તો બેન્ડ્સની અંદર કેટલી એન્કરેજ આપણને વધારે મળે? તો એન્કરેજ વેલ્યુ ઓફ બેન્ડ શેલ બી ટેકન એઝ 4 times the diameter of bar for each 45 degree bend and subjected to maximum 16 times. તો આ 45 ડિગ્રી જો બેન્ડ કરો તો 4 times ડાયામીટર, તમે 90 ડિગ્રી બેન્ડ હમણાં જોયો તો 8 times ડાયામીટર, અને 180 ડિગ્રી બેન્ડ બહુ ઓછી જગ્યા હોય તો કેટલું થાય? આપણે મેક્સિમમ 16 times ડાયામીટર. અને જો હુક આપણે પ્રોવાઈડ કરીએ આ રીતે તો 16 times ડાયામીટર એન્કરેજ આપણને વધારે મળે. યુ ટાઈપ હુક. તો આ સ્ટાન્ડર્ડ હુક છે. તો અહીંયા આપણે 90 ડિગ્રી બેન્ડ કરીએ આ રીતે તો કેટલો આપણને એન્કરેજ મળશે? 8 times ડાયામીટર ઓફ ધ બાર. તો અહીંયા SP16માં હુક માટે આપેલું છે જુઓ, અને બેન્ડ માટે પણ આપેલું છે. એન્કરેજ વેલ્યુ ફોર હુક, એન્કરેજ વેલ્યુ ફોર 90 ડિગ્રી બેન્ડ. તો 10 mm નો બાર હોય અને આપણે 90 ડિગ્રી બેન્ડ કરીએ તો 8 times ડાયામીટર તો કેટલું સેન્ટીમીટર મળશે? 8 સેન્ટીમીટર, એટલે કે 80 mm નો આપણને એન્કરેજ વધારે મળશે. અને આપણે જોયું કે યુ ટાઈપ હુક હોય તો એમાં કેટલો છે? 16 times. તો ઓટોમેટિકલી એને અહીંયા આપેલું છે 16 times ડાયામીટર. તો 10 mm નો હુક હોય તો આપણને કેટલી એન્કરેજ વેલ્યુ મળશે? 160 mm અથવા તો 16 સેન્ટીમીટર. તો ઇન શોર્ટ, સપોર્ટ ઉપર જો એન્કરેજ વેલ્યુ ઘટતી હોય તો આપણે હુક અથવા તો બેન્ડનો ઉપયોગ કરી શકીએ. અને સ્ટાન્ડર્ડ 90 ડિગ્રી બેન્ડ આપણે આપીએ તો એનું એન્કરેજ વેલ્યુ છે એ કેટલી વધશે? 8 times ડાયામીટર ઓફ ધ બાર. પણ એ છે એ આ સ્ટાન્ડર્ડ રીતે કરેલા હોવા જોઈએ. આ છે હુક અને આ છે 90 ડિગ્રી બેન્ડ. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. A simply supported RCC beam having the following data: maximum size of the reinforcement. સળિયાની સાઇઝ કેટલી આપેલી છે? 16 mm diameter અને Fe 415. Ultimate moment of resistance of the section, કેટલું મોમેન્ટ રેઝિસ્ટ કરી શકે છે? 150 કિલોન્યુટન મીટર. ડિઝાઇન શેર ફોર્સ એટ સપોર્ટ કેટલી છે? 100 કિલોન્યુટન.
width of the support કેટલી છે 230 mm concrete grade છે M20 mm. તો find the anchorage length of the bar at simple support, right? તો સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર આપણે એન્કરેજ વેલ્યુ કાઢવાની છે. તો ડેવલપમેન્ટ લેન્થ ફોર 16 mm ટોર્સ એ આપણે ગયા વખતે પણ ગણતરી કરેલી. ઇન ટેન્શન 5 સિગ્મા એસ 4 ટાઈમ્સ ટાઉ બીડી, અને આપણને ખ્યાલ છે કે M20 ગ્રેડ કોન્ક્રીટ માટે ટાઉ બીડીની વેલ્યુ છે 1.2, જે આપણને અહીંયા આપણે જોઈ હતી ટેબલ. આ જે ગણતરી છે આપણી ટેબલ આ છે ક્લોઝ નંબર 26.2.1 1.2, અને આ ગયા વખતે પણ જોયું હતું કે HYSD બાર હોય તો 60% એની વેલ્યુ વધારી શકાય, અને જો કોમ્પ્રેશનમાં હોય તો ફરી એક વખત 25% એમાં તમે કિંમતમાં વધારો કરી શકો છો. પણ હિયર બાર્સ આર ઇન ટેન્શન, તો 25% આપણે વધારતા નથી. અને આપણને ખબર છે કે આ વેલ્યુ આવી છે 752.20 mm, જે SP16માં આપેલી છે 752 mm, એ ગયા વખતે આપણે જોયેલું હતું. તો ડેવલપમેન્ટ લેન્થ ઇન ટેન્શન ફોર HYSD બાર 16 mm diameter is 752.20 mm. આપણે શું ચેક કરવાનું છે? અહીંયા L0ની રિક્વાયરમેન્ટ જોઈએ છે. સેન્ટર ઓફ ધ સપોર્ટથી આ કેટલું જોઈએ છે આ લેન્થ. ઇક્વેશન છે આપણી પાસે, ડેવલપમેન્ટ લેન્થ શુડ નોટ બી લેસ ધેન 1.3 ટાઈમ્સ M1/V પ્લસ L0. અહીંયા M1 મેં આપી છે કે સેક્શનની કેપેસિટી કેટલી છે 150 કિલોન્યુટન મીટર, એટલે કે 150 × 10⁶ ન્યૂટન × mm. આ જગ્યાએ શિયર ફોર્સ આપેલો છે, મેક્સિમમ શિયર ફોર્સ. આપણે ચેક કઈ જગ્યાએ કરવાનું છે? સિમ્પલ સપોર્ટ ઉપર. આપણે આગળ જોયું ને કે જ્યાં મિનિમમ બેન્ડિંગ મોમેન્ટ હોય અને મેક્સિમમ શિયર ફોર્સ હોય, અને અહીંયા સેક્શનની કેપેસિટી મેં ડાયરેક્ટ આપી દીધી છે. આપણે જે ડિઝાઇનના દાખલા કરીશું એમાં બે રીતે હું તમને પાછું કે સેક્શન કેપેસિટી કઈ રીતે કાઢવી એ ડિટેલમાં ફરીથી સ્ટડી કરશું. તો પરીક્ષામાં આ રીતે પણ પૂછી શકાય, ડાયરેક્ટ M1ની કિંમત આપે, Vની વેલ્યુ આપે. ડેવલપમેન્ટ લેન્થ આપણને ખબર છે 752.20, અને એને આપણે ચેક કરવાનું છે કે L0 ધીસ પ્લસ ધીસ શુડ બી ગ્રેટર ધેન L0. તો અહીંયા તો આ વેલ્યુ જ આવી ગઈ 1950 mm. તો L0ની કોઈ જરૂર નથી એવું થિયોરેટિકલી કહી શકાય કે L0 નહીં હોય તો ચાલશે, કે અહીંયા ટર્મિનેટ આપણે બારને કરી દઈએ. બટ આપણે આગળ જોયું એમ ફરી વખત પણ જોઈ ક્લોઝ શું કહે છે હજી એમાં પોઝિટિવ મોમેન્ટ રેન્ફોર્સમેન્ટમાં, કે સપોર્ટની અંદર 1/3 રેન્ફોર્સમેન્ટ છે એ ડેવલપમેન્ટ લેન્થ બાય 3 જેટલું અંદર તમારે રાખવું પડશે. તો અહીંયા આ સપોર્ટની ફેસથી તમારે રેન્ફોર્સમેન્ટ આ L કહીએ, આ ડેવલપમેન્ટ લેન્થ બાય 3 જેટલું તમારે મૂકવું તો પડે જ મિનિમમ. તો એન્કરેજ L should be greater than 752.2/3, એટલે કે 250.73 mm. તો આ વેલ્યુ છે તમારી ફેસ ઓફ ધ સપોર્ટથી તમારે 250.73 mm મૂકવી જ પડે. અથવા તો તમે જુઓ તો L0ની ગણતરી ક્યાંથી થાય? સેન્ટર ઓફ ધ સપોર્ટ. તો આટલો ભાગ આપણે બાદ કરી નાખીએ 230/2. તો L0 આ જે ફેસ ઓફ ધ સપોર્ટ છે આપણો, અહીંયા આ સેન્ટર લાઇનથી, તો આ જે આટલો ભાગ છે આ એને આપણે L0 કહીએ છીએ.
સેન્ટર લાઇન ઓફ ધ સપોર્ટથી, તો એ કેટલો જોઈએ છે 135.73. અહીં થિયોરેટિકલી તો એમાં આવ્યું હતું કે અહીંયા 0 જોઈએ, પણ આડકતરી રીતે આપણે L0ની જરૂરિયાત છે 135.73 mm. હવે L અવેલેબલ કેટલો છે અહીંયા, તો અહીંયા સળિયો છે, અહીંયા ફેસ સુધી તો આપણે અડાડી નહીં દઈએ, સ્ટીલનો બાર છે એ. તો અહીંયા એન્ડ કવર કેટલું લેવાનું છે, આપણે પ્રેક્ટિકલી લઈએ છીએ 2 times ડાયામીટર ઓફ ધ બાર. તો સપોર્ટ છે 230 mm, એમાંથી એન્ડ કવર અહીંયા સળિયો જે છે બાર, સ્ટીલ બાર એ ટર્મિનેટ થાય છે, એ કેટલા mm ટર્મિનેટ થાય છે 32 mm દૂર. તો અવેલેબલ એન્કરેજ છે આપણને વિધાઉટ બેન્ડ એ કેટલું છે 198. અથવા તો L0ની કિંમત કેટલી અવેલેબલ છે, 230 માંથી આ બે બાદ કરીએ અને આ કરીએ તો 83 mm. અહીંયાથી આ છે 83 mm વિધાઉટ બેન્ડ. તો Lની કિંમત આપણે કેટલી જોઈએ છે, અવેલેબલ છે 198 પણ જોઈએ છે 250.73, ઓર L0ની કિંમત આપણે કેટલી જોઈએ છે 135, અવેલેબલ છે 83. તો જો સપોર્ટ વિથ પહોળી હોત 400 mm કેવી હોત, અથવા તો ડાયામીટર ઓફ બાર ઓછો હોત, તો કદાચ સફિશિયન્ટ એન્કરેજ અહીંયા મળી રહેત, એની તો બેન્ડ કરવાની જરૂર નહોતી. તો બટ નાવ વી હેવ ટુ પ્રોવાઈડ 90 ડિગ્રી બેન્ડ, 90 ડિગ્રી બેન્ડ. અને એના કારણે આપણે જોયું હતું કે આપણું એન્કરેજ વેલ્યુ છે એ કેટલી વધે છે 8 times ડાયામીટર ઓફ બાર, રાઈટ, 8 times ડાયામીટર ઓફ બાર. તો અહીંયા એક સેકન્ડ ચાલુ રાખજો. આપણું એન્કરેજ વેલ્યુ છે એ કેટલી વધી 128 mm આપણી વધી ગઈ, રાઈટ. તો હવે આપણી પાસે અહીંયા તો હતી જ જગ્યા, આ એન્કરેજ અવેલેબલ હતું જ, આ ફેસ ઓફ ધ એ કેટલું હતું 198 mm. એમાં આપણે કેટલું ઉમેરીએ છીએ 128 આપણે ઉમેરીએ છીએ. તો અહીંયા ટોટલ એન્કરેજ અવેલેબલ કેટલું છે, આ ફેસ ઓફ ધ સપોર્ટ સુધી આપણને 326 mm મળી જાય છે. આપણે જરૂરિયાત કેટલી હતી LD/3 જેટલી, એટલે કે 250.73. અહીંયા કન્ફ્યુઝ ન થતા, L0ની ગણતરી છે એ મેં અહીંથી સેન્ટર ઓફ ધ સપોર્ટથી કરી છે, અથવા તો L0ના ફોર્મમાં તમે લ્યો કે 83 જોઈતું હતું, સપોર્ટથી અંદર કેટલું જોઈતું હતું 83, સોરી આપણે સપોર્ટની અંદર જોઈતું હતું 135.73, પણ સેન્ટર ઓફ ધ સપોર્ટથી આ અવેલેબલ અંતર હતું 83 mm. તો હવે એમાં 90 ડિગ્રી બેન્ડને 128 mm ઉમેરો એટલે 211 mm ની અવેલેબલ છે, તો વિચ ઇઝ ગ્રેટર દેન 135.73 mm. તો ફરી એક વખત આ એક્ઝામ્પલ જોઈએ આપણે. એમાં આ જે ફ્લેક્સરલ બોન્ડમાં આપણે શું ચેક કરવાનું છે કે ડેવલપમેન્ટ લેન્થ છે એ શુડ બી લેસ દેન, અથવા તો આ વસ્તુ છે 1.3 m1/v પ્લસ L0 શુડ બી ગ્રેટર દેન ડેવલપમેન્ટ લેન્થ, ઇટ શુડ બી ગ્રેટર દેન ડેવલપમેન્ટ લેન્થ. આના ઉપરથી તમને બેન્ડિંગ મોમેન્ટ કેપેસિટી ઓફ ધ સેક્શન, શિયર ફોર્સ કેપેસિટી ઓફ ધ સેક્શન, એના ઉપરથી તમને L0ની રિક્વાયરમેન્ટ કેટલી છે. L0 એટલે સેન્ટર ઓફ ધ સપોર્ટથી અંદર કેટલો સળિયો જવો જોઈએ બાર, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મોટાભાગના કેસમાં એવું આવશે કે L0ની રિક્વાયરમેન્ટ તો નીલ છે, કારણ કે આ જ વસ્તુ 1950 થઈ જાય છે, અહીંયા મળી જાય છે. તો L0 એ જ પોતે જ ડેવલપમેન્ટ લેન્થ કરતાં વધારે છે, તો L0ની કિંમત આપણે કહીએ કે નીલ છે. પણ બીજો ક્લોઝ એમ કહે છે કે સપોર્ટની અંદર
ફેસ ઓફ ધ સપોર્ટથી સ્ટીલ છે એ ડેવલપમેન્ટ લેન્થ બાય 3 જેટલું અંદર જવું જોઈએ. એટલા માટે આને આપણે એલ કહેતા હોય તો આ જે વસ્તુ મેં તમને કહી આ L0 છે સેન્ટરથી, તો કન્ફ્યુઝ ન થાવ, એકને પકડી રાખીએ કે એલની જરૂર છે અથવા તો L0ની જરૂર છે. એલની જરૂર 250.73 છે, તો આપણે હાફ ધ સપોર્ટ વિથ બાદ કરી નાખીએ તો L0ની જરૂરિયાત 135.73 છે. અવેલેબલ કેટલું છે આપણને એલ છે એ અવેલેબલ કેટલું છે અહીંયા, તો width of the support minus 2 times diameter of bar, that is the end cover, તો 198 mm. તો આપણી જે જરૂરિયાત છે 250.73 એના કરતાં ઓછું છે. આ કેસની અંદર આપણે શું કરીએ છીએ, 90 ડિગ્રી બેન્ડનો ઉપયોગ કરીને એન્કરેજ વધારીએ છીએ. અને L0 અવેલેબલ કેટલું છે, આ 198માંથી પાછું તમે હાફ બાદ કરો એનું અડધું, એટલે આ 230 આપણે ભાગાકાર 2 એટલે અડધું રહેશે. અડધા સપોર્ટમાંથી પણ એન્ડ કવર બાદ કરો એટલે L0 અવેલેબલ છે 83 mm વિધાઉટ બેન્ડ. આ બંનેની કિંમત વધારવા માટે આપણે 90 ડિગ્રી બેન્ડ કરેલો છે અને આપણને ખબર છે કે દરેક 45 ડિગ્રીએ 4 ટાઈમ્સ ડાયામીટરનું એન્કરેજ વધે છે. તો 90 ડિગ્રી બેન્ડ માટે આ છે 8 ટાઈમ્સ ડાયામીટર, એટલે કે 128 mm વધે છે. તો 16 mmનો સળિયો છે, એમાં SP16માં તમે જુઓ તો અહીંયા 8 ટાઈમ્સ ડાયામીટર એટલે કે 12.8 સેન્ટીમીટર એટલે કે 128 mm એન્કરેજ એમને આપેલું છે કે એન્કરેજ વેલ્યુ ઓફ. એ તો બહુ સહેલી વસ્તુ છે, આપણે 8 વડે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આ જગ્યાએ હવે આપણને એન્કરેજ એલની કિંમત કેટલી મળશે, આ જગ્યાએથી એમાં 128 ઉમેરી દીધા તો 326 mm, અથવા તો L0ની કિંમત કેટલી મળશે, 211 mm, જે જરૂરિયાત કરતાં વધારે હતી. તો આ છે આપણો ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. તો પહેલા ફેઝમાં પરીક્ષામાં દાખલા પૂછી શકે કે તમે કોઈ પણ બારની ડેવલપમેન્ટ લેન્થ કાઢો અને એ પણ તમે SP16માંથી આ સૂત્રનો ઉપયોગ કરી, એ ટેન્શનમાં છે, કોમ્પ્રેશનમાં છે, HOST બાર છે કે પ્લેન બાર છે, એ 4 કેસીસમાંથી કોઈ પણ હોય એ તમે કાઢી શકો અને એનો SP16માં પણ તમે એનો ઉપયોગ કરી અને એની કિંમત કરી શકીએ. જો ગણવાનું કયું હોય તો આ ઇક્વેશનમાંથી સૂત્ર આપણે કરવું પડે, અને જે આપણે ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ આ છે ફ્લેક્સરલ બોન્ડમાં, એમાં આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ચેક કરવું પડશે. તો આ ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ આપણે જે ડિઝાઇનનો એક્ઝામ્પલ ગણશું જ્યારે સિંગલી રેન્ફોર્સ બીમ અથવા તો ડબલી રેન્ફોર્સ બીમનો, ત્યારે ફરી આ એક પાર્ટ ઓફ ધ ડિઝાઇન છે ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. આગલા લેક્ચર્સમાં આપણે જોયું કે ડિફ્લેક્શન ચેક કઈ રીતે થાય, એમ આ છે ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ. એ આપણે ત્યારે સમજી શકીએ એના માટે આખું મેં જુદી જ રીતે આનું એક લેક્ચર ગોઠવેલું છે. તો આઈ હોપ કે આ ડેવલપમેન્ટ લેન્થના બંને લેક્ચર ઉપરથી તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.